નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ક્યુસરમાં। તો મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે ટાટ હાયર સેકન્ડરી માટે હવે ગણતરીના દિવસો બાકી છે। એટલે કે પ્રાથમિક પરીક્ષા પ્રિલિમ્સ પરીક્ષા માટે હવે ગણતરીના દિવસો બાકી છે। તમારી બધાની તૈયારી ટોચના લેવલ સુધી પહોંચી ગઈ હશે એવી આપણે આશા રાખીએ છીએ। તો એ તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે ક્યુ સર દ્વારા એક નાનકડો પ્રયાસ એટલે કે મોડલ પેપર, તો મિત્રો તો મોડલ પેપર તો આજે આપણે મિની મોડલ પેપર લઈને આવ્યા છીએ। હવે બધાને પ્રશ્ન થાય કે કેમ મિની મોડલ પેપર? તો મિત્રો યાદ રાખીશું કે આજનું જે મોડલ પેપર છે એ મિત્રો 50 ગુણનું હશે અને એ પણ આપણી પ્રાથમિક પરીક્ષાને અનુરૂપ જ પેપર હશે। અને એમાં કયા 4 વિષયો હશે? તો એમાં મિત્રો સામાન્ય જ્ઞાન, મનોવિજ્ઞાન, ગુજરાતી, રીઝનિંગ અને મેથ્સ। આનો ગુણભાર પણ તમને જણાવી દઈએ આજના મોડલ પેપરનો મિત્રો। તો 10 ગુણનું સામાન્ય જ્ઞાન હશે, 20 ગુણનું મનોવિજ્ઞાન હશે, 10 ગુણનું ગુજરાતી હશે, જ્યારે 10 ગુણમાં મેથ્સ અને રીઝનિંગ બંને હશે। એટલા જ માટે આપણે મિત્રો આનું નામ આપ્યું છે મિની મોડેલ પેપર, કારણ કે તમારા જે પ્રાથમિક પરીક્ષાના સબ્જેક્ટ છે એમાંથી ઇમ્પોર્ટન્ટ 4 સબ્જેક્ટ સામાન્ય જ્ઞાન, મનોવિજ્ઞાન, ગુજરાતી અને મેથ્સ રીઝનિંગ, તો આ ચાર સબ્જેક્ટ માટેનું એનાલિસિસ સાથેનું એક મોડેલ પેપર આપણે 50 ગુણનું તૈયાર કર્યું છે। એટલા માટે આને આપણે મિની મોડેલ પેપર નામ આપ્યું છે। તો આ મોડેલ પેપર મિત્રો તમારી તૈયારી કયા લેવલ સુધી પહોંચી છે એનું મૂલ્યાંકન કરવા માટે કામ લાગશે। તો લાસ્ટ સુધી મિત્રો 50 ક્વેશ્ચન જોજો અને ખાસ તમારે 50 ક્વેશ્ચનના આન્સર આપવાના છે। સાથે સાથે આન્સર આપ્યા પછી મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાના છે અને તમારે કાઉન્ટ કરવાના છે કે તમારે કેટલા સાચા પડ્યા। અને લાસ્ટમાં મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે 50 માંથી કેટલા માર્ક્સ આવ્યા। તો ખાસ તમારી તૈયારીનું તમને મૂલ્યાંકન થઈ જશે અને સંપૂર્ણ એનાલિસિસ આધારે આ મોડેલ પેપર તૈયાર કરવામાં આવેલું છે। તો શરૂઆત કરીએ મિત્રો મિની મોડેલ પેપરની। એ પહેલા તમને જણાવી દઈએ કે આપણી જે ક્યુસર એપ્લિકેશન છે એપ્લિકેશનમાં અત્યારે ટાટ હાયર સેકન્ડરી માટે સ્પેશિયલ ઇંગ્લિશનો કોર્સ અવેલેબલ છે કે જે કોમ્બો કોર્સ છે। ઇંગ્લિશ તો મળશે જ, સાથે સાથે એમાં મનોવિજ્ઞાન તમને ફ્રી ઓફ મળવા પાત્ર રહેશે। આ કોર્સમાં મિત્રો સંપૂર્ણ 11-12નો અભ્યાસ કરવાનો છે, એક્સરસાઇઝ ને બધું 90% સિલેબસ કવર થઈ ચૂકેલો છે। અત્યારે અંગ્રેજી મેથડના વિડીયોનું કામ ચાલુ છે અને એની પીડીએફ નોટ્સ પણ તમને મળી જશે। તો હમણાં જ મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને લિંક મળી જશે, તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। અને જે પણ મિત્રોને મેન્સની તૈયારી કરવી છે સાથે સાથે એમના માટે એક કોમ્બો કોર્સ અવેલેબલ છે કે ગુજરાતી ભાષા પેપર 1 જે મુખ્ય પરીક્ષા માટેનું છે એ કામ આવશે તમને। સાથે સાથે મનોવિજ્ઞાન પાર્ટ 1 નો સંપૂર્ણ કોર્સ આમાં ફ્રી ઓફ મળવા પાત્ર છે। એટલે કે આ કોર્સની પ્રાઇસ મિત્રો માત્ર ને માત્ર 599 રૂપિયા છે। તો હમણાં જ મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક ઓપન કરીને તમે વિઝિટ કરી શકો છો। હવે આપણે શરૂઆત કરીએ આપણા મિની મોડલ પેપરની। તો ક્વેશ્ચન નંબર 1 છે અને આપણે સાથે સાથે ક્વેશ્ચન નંબર લખતા જઈશું અને તમારે સાથે સાથે કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાના છે। તો ક્વેશ્ચન નંબર 1 છે આપણો, બંધારણના કયા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? કે બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ મિત્રો કયા ભાગમાં દર્શાવવામાં આવેલા છે? ઓપ્શન તમારી નજર સામે છે। ઓપ્શન એ ભાગ નંબર 3, ઓપ્શન બી ભાગ નંબર 2, ઓપ્શન સી ભાગ નંબર 4 અને ઓપ્શન ડી ભાગ નંબર 5। તો ખાસ મિત્રો જે નવા હોય એ મિત્રોને ખાસ જણાવી દઈએ આપણે કે તમારે કોમેન્ટ બોક્સમાં આન્સર કઈ રીતે આપવાનો છે। તો એક સામે એ, એક સામે બી, એક સામે સી અને એક સામે ડી, આવી રીતે મિત્રો આન્સર આપો જેથી કરીને ખ્યાલ આવી જાય કે તમે કયા પ્રશ્નનો કયો આન્સર આપો છો એટલા માટે। તો જે આન્સર હોય એના સામે આપણે લખીશું એક એ, એક બી, એક સી કે એક ડી। તો આવી રીતે તમે કોમેન્ટ બોક્સમાં આન્સર આપી શકો છો। તો ફટાફટ આન્સર આપી દો કે બંધારણના કયા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવેલી છે? તો યાદ રાખીશું મિત્રો ભાગ નંબર 4માં બંધારણના ભાગ નંબર 4માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવેલી છે। અને જો અધિકારો પૂછવામાં આવે તો એ મિત્રો ભાગ નંબર 3માં આવશે। એટલે આ ખાસ આપણે યાદ કરીશું। અહીંથી તો આપણો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે। બધા મિત્રો પોતપોતાના માર્ક્સ કાઉન્ટ કરતા રહેજો। આગળ વાત કરીએ, આગળનો ક્વેશ્ચન છે, ચાંપાનેર નગરનું શિલારોપણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? ક્વેશ્ચન નંબર 2 છે મિત્રો આપણો કે ચાંપાનેર નગરનું શિલારોપણ એટલે કે ચાંપાનેર જે નગર છે એ મિત્રો કોના દ્વારા વસાવવામાં આવ્યું હતું એ પૂછવા માંગે છે ક્વેશ્ચન। ઓપ્શન એ વનરાજ ચાવડા, ઓપ્શન બી પતાઈ રાવર,
ઓપ્શન સી કૃષ્ણાજી અને ઓપ્શન ડી સંધ્યા. તો ફટાફટ તમે કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો કે ચાંપાનેર નગરનું શિલારોપણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું. તો યાદ રાખીશું મિત્રો કે ચાંપાનેર નગરનું શિલારોપણ એટલે કે ચાંપાનેર નગર કોના દ્વારા વસાવવામાં આવેલું હતું. તો વનરાજ ચાવડા દ્વારા વસાવવામાં આવેલું હતું. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ રાઈટ આન્સર થઈ જશે. ક્લિયર કરી લઈશું. અગર વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 3 મનોવિજ્ઞાનનો ક્વેશ્ચન છે મિત્રો. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ કોણે આપ્યા મિત્રો. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો સૌ પ્રથમ કોણે આપ્યા. ઓપ્શન એ ગાંધીજી, ઓપ્શન બી મારિયા મોન્ટેસરી, ઓપ્શન સી સ્કિનર અને ઓપ્શન ડી બ્રુનર. તો જ્યારે આપણને બધાને જ ખ્યાલ હશે કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોની સૌ પ્રથમ વાત આવે એટલે કે સૌ પ્રથમ કોણે આપ્યા હતા. તો સૌ પ્રથમ મિત્રો મારિયા મોન્ટેસરી આપ્યા હતા. કોણે આપ્યા હતા. મારિયા મોન્ટેસરી આપ્યા હતા. પરંતુ અહીંથી જો આપણને એવું પૂછવામાં આવે કે ગુજરાતમાં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો કોણે આપ્યા હતા તો યાદ રાખી લઈશું કે ગુજરાતમાં કોણ આવશે. તો ગુજરાતમાં જે મારિયા મોન્ટેસરીના જે સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતોને અનુસરીને કોને. તો ગીજુભાઈ બધેગાએ. ગીજુભાઈ બધેગા કે જેમને ગુજરાતમાં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોનો પ્રયોગ કર્યો હતો. આ બે વસ્તુ યાદ રાખીશું. સૌ પ્રથમ કોને આપ્યા હતા. તો મેડમ મારિયા મોન્ટેસરી આપ્યા હતા. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે. જો ગુજરાતમાં વાત આવે તો ગીજુભાઈ બધેગા. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો છે ક્વેશ્ચન નંબર 4. માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા. આપણે જ્યારે મનોવિજ્ઞાનનો કોર્સ શીખ્યા હતા તેમાં તમને દરેકે દરેક અભિગમની ચર્ચાઓ કરીને વાત કરી હતી. એમાં મિત્રો આપણે જોયું હતું કે માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા. તો તમને યાદ પણ રખાવ્યું હતું આપણે કે માનવવાદી અભિગમ આવે ત્યારે એક જ વ્યક્તિનું નામ આવે. કોણ. તો મેસ્લો. કોણ આવે. મેસ્લો. એટલે કે એમનું પૂરું નામ છે અબ્રાહમ મેસ્લો. તો માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા. તો અબ્રાહમ મેસ્લો હતા મિત્રો. કોણ હતા. અબ્રાહમ મેસ્લો હતા. ખાસ આપણે યાદ કરી લઈશું. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ તમે કોમેન્ટ બોક્સમાં આન્સર આપતા રહેજો. સાથે સાથે મિત્રો તમને જણાવી દઈએ કે આ તમામે તમામ એપિસોડ જેટલા પણ આપણા યુટ્યુબ પર એપિસોડ લેવાય છે, જેટલા પણ યુટ્યુબ પર સેશન્સ લેવાય છે, આ તમામે તમામ વિડીયોની પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. અને આજનું જે મિની પેપર છે એ મિની મોડેલ પેપરની પીડીએફ પણ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. એટલે કે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જે તમે ઓપન કરીને જોઈન કરી શકો છો. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5. શાળામાં કાયમી દફતર તરીકે કયા પ્રકારનો સમાવેશ થાય છે. દફતરોના અલગ અલગ પ્રકાર છે. એનો વિડીયો મિત્રો આપણે યુટ્યુબ પર ફ્રી ઓફમાં મૂકેલો છે. તો તમે જોઈ લેજો કે શાળામાં જે કાયમી દફતર તરીકે કયા પ્રકારનો સમાવેશ થાય છે. ઓપ્શન એ પગાર પત્રક, ઓપ્શન બી વિઝિટ બુક, ઓપ્શન સી વયપત્રક અને ઓપ્શન ડી સમયપત્રક. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો. 5A B C કે ડી. અને આજ દફતરોનો લગતો ટોટલી વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. તમે સર્ચ કરશો એટલે તમને મળી જશે. તો શાળામાં કાયમી દફતર તરીકે કયા પ્રકારનો સમાવેશ થાય છે મિત્રો. તો વયપત્રકનો સમાવેશ થાય છે. જેને આપણે શું કહેતા હોઈએ છીએ. જીઆર કહેતા હોઈએ છીએ મિત્રો. શું કહેતા હોઈએ છીએ. જીઆર કહેતા હોઈએ છીએ. એટલે કે જનરલ રજિસ્ટર કહેતા હોઈએ છીએ. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો ક્વેશ્ચન નંબર 6. મોનોલોગ એટલે શું. આ મિત્રો સિમ્યુલેસ જે આપણું પ્રક્રિયા છે એમાંથી લીધેલો ક્વેશ્ચન છે કે મોનોલોગ એટલે શું. ઓપ્શન એ સંવાદો, ઓપ્શન બી એકપાત્રીય અભિનય, ઓપ્શન સી પ્રોજેક્ટ અને ઓપ્શન ડી નાટક. તો ફટાફટ કોમેન્ટમાં આન્સર આપી દઈશું મિત્રો કે મોનોલોગને આપણે શું કહીએ છીએ. તો યાદ રાખીશું અહીંથી આપણે કે મોનોલોગ એટલે મિત્રો એકપાત્રીય અભિનય. અને આ મિત્રો ચર્ચા આપણે વારંવાર કરી છે અને આ ક્વેશ્ચન ઘણીવાર મિત્રો એક્ઝામમાં પણ પૂછાયેલો છે. એટલે આપણે યાદ રાખી લઈશું કે મોનોલોગ એટલે એકપાત્રીય અભિનય. ઓપ્શન નંબર બી આપણો રાઈટ આન્સર થઈ જશે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો ક્વેશ્ચન નંબર 7. અને 7 નંબરનો ક્વેશ્ચન છે પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા. મિત્રો આઈએમપી ક્વેશ્ચન છે. ધોરણ 12ની બુકમાંથી લીધેલો ક્વેશ્ચન છે કે પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા માટે કયા કવિ હતા જે વડોદરા ગયા હતા. ઓપ્શન એ નર્મદ, ઓપ્શન બી ગોવર્ધન રામ ત્રિપાઠી,
ઓપ્શન સી દલપતરામ અને ઓપ્શન ડી ફાર્બસ. તો ફટાફટ તમે કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો કે પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા સુધી ગયા હતા. તો યાદ રાખીશું અહીંથી આપણે મિત્રો કે પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા માટે મિત્રો નર્મદ કયા કવિ, તો નર્મદ એ છેક વડોદરા સુધી ગયા હતા. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળ મિત્રો 8 નંબરનો ક્વેશ્ચન છે. કાનું ખડખડાટ હસી ક્રિયા વિશેષણ જણાવો. એટલે કે આ જે ખડખડાટ છે એ મિત્રો કયું ક્રિયા વિશેષણ છે એ આપણે ઓળખાવાનું છે. ઓપ્શન તમારી સામે છે. ઓપ્શન એ સમયવાચક ક્રિયા વિશેષણ, ઓપ્શન બી સ્થળવાચક ક્રિયા વિશેષણ, ઓપ્શન સી સંભાવનાવાચક ક્રિયા વિશેષણ અને ઓપ્શન ડી રીતવાચક ક્રિયા વિશેષણ. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો કે કાનું ખડખડાટ હસી. આ જે ખડખડાટ શબ્દ છે એ કયું ક્રિયા વિશેષણ દર્શાવે છે. આપણને બધાને ખબર છે, ગુજરાતી વ્યાકરણમાં આપણે શીખ્યા હતા કે ખડખડાટ આ જે શબ્દ છે એ કયા પ્રકારનું ક્રિયા વિશેષણ થઈ જશે મિત્રો, તો રીતવાચક ક્રિયા વિશેષણ. કયું, તો રીતવાચક. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો તો આગળનો ક્વેશ્ચન છે 9 નંબરનો રીઝનિંગનો ક્વેશ્ચન છે મિત્રો. ઘડિયાળનો મિનિટ કાંટો, ખાસ યાદ રાખીશું, ઘડિયાળનો મિનિટ કાંટો 15 સેકન્ડમાં કેટલા અંશનું કોણીય અંતર કાપે એ આપણને કહેવાનું છે. આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો કયો કાંટો કેટલી મિનિટમાં કેટલા ડિગ્રી ફરે છે. આ તમામે તમામ વસ્તુ જ્યારે ઘડિયાળ શીખ્યા હતા ત્યારે તમને સમજાવ્યું હતું. તો અહીંયા ક્વેશ્ચન એવો છે કે ઘડિયાળનો મિનિટ કાંટો 15 સેકન્ડમાં કેટલા અંશનું અંતર કાપે. હવે આપણને ખ્યાલ જ હશે મિત્રો આ ઘડિયાળ છે આપણી. તો આ ઘડિયાળમાં જે મિનિટ કાંટો છે એ આખું ચક્કર પૂર્ણ કરે એટલે કે કેટલી મિનિટ પૂરી થાય મિત્રો, તો 60 મિનિટ પૂરી થાય. આપણને બધાને ખબર છે કે મિનિટ કાંટો અહીં 12 ઉપરથી જ્યારે આખું ચક્કર મારીને ફરી 12 ઉપર આવે છે ત્યારે મિત્રો એ 60 મિનિટ પૂરી કરે છે. અને આપણને એ પણ ખ્યાલ છે કે આ જે વર્તુળ છે ઘડિયાળનું આખું ચક્કર છે એ કેટલા ડિગ્રીનું હોય છે, તો 360 ડિગ્રીનું હોય છે. એનો મતલબ એવો થયો કે આપણે એ પણ એવું કહી શકીએ કે 60 મિનિટમાં એક ચક્કર પૂર્ણ કરે છે એટલે કે 360 ડિગ્રી અંતર કાપે છે. મિનિટ કાંટાની વાત છે એટલે આપણે કલાક કાંટો અને સેકન્ડ કાંટાને જોઈશું નહીં. તો મિનિટ કાંટો 60 મિનિટમાં કેટલું અંતર કાપે છે મિત્રો, 360 ડિગ્રીનું અંતર કાપે છે. પરંતુ આપણને તો સેકન્ડમાં વાત કરી છે એટલે કે સેકન્ડમાં આન્સર જોઈએ છે. તેનો મતલબ એવો થયો કે 60 મિનિટ એટલે કેટલા સેકન્ડ થાય મિત્રો, તો આપણે બધા જ જાણીએ છીએ મિત્રો કે 60 મિનિટ એટલે 3600 સેકન્ડ થાય. કેટલા સેકન્ડ થાય, 3600 સેકન્ડ થાય. આપણને બધાને ખબર છે કે 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ. તેનો મતલબ એવો થયો ઇનડાયરેક્ટલી કે 3600 સેકન્ડમાં મિનિટ કાંટો કેટલું અંતર કાપે, તો 360 ડિગ્રી ફરે છે. ક્લિયર મિત્રો. 60 મિનિટમાં 360 ડિગ્રી ફરે તો એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 3600 સેકન્ડમાં પણ મિત્રો કેટલું અંતર કાપે, 360 ડિગ્રી અંતર કાપે. હવે આપણને ક્વેશ્ચનમાં એવું કહેવામાં આવેલું છે કે 15 સેકન્ડમાં કેટલું અંતર કાપે. તો અહીંયા આપણે લખીએ કે 15 સેકન્ડમાં કેટલું. હવે તો ત્રિરાશિનો ઉપયોગ કરીએ આપણને બધાને ત્રિરાશિ આવડે છે. તો શું થશે, 15 ગુણ્યા 360 ડિવાઇડેડ બાય 3600. હવે ત્રિરાશિમાં મિત્રો સાદુરૂપ આપીએ, અહીંયા 10 360 જશે એટલે આપણી જોડે વધ્યું 15/10 એટલે કે 1.5. તો એનો મતલબ એવો થયો કે ઘડિયાળનો મિનિટ કાંટો 15 સેકન્ડમાં મિત્રો કેટલું કોણીય અંતર કાપે, તો 15 સેકન્ડમાં મિત્રો 1.5 ડિગ્રીનું કોણીય અંતર કાપે. ખાસ આપણે યાદ કરી લઈશું. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે. આવી જ રીતે મિત્રો જો કલાક કાંટા વિશે વાત કરી હોય તો કલાક કાંટાનો આપણને ખ્યાલ હોવો જોઈએ. સેકન્ડ કાંટા વિશે વાત કરી હોય તો સેકન્ડ કાંટાનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ખાસ આ દરેકે દરેક નાની નાની વસ્તુઓ આપણને યાદ હોવી જોઈએ. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો ક્વેશ્ચન નંબર 10. આ પણ રીઝનિંગનો ક્વેશ્ચન છે મિત્રો. એક માણસ પૂર્વમાં 6 કિલોમીટર ગયો, ત્યારબાદ ત્યાંથી દક્ષિણમાં 8 કિલોમીટર ગયો. તો હવે તે તેના પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે. અહીંયા મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ કે દરેકે દરેક દિશાઓ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. દાખલા તરીકે આપણે જોઈએ તો આપણને મેં તમને સમજાવ્યું હતું જ્યારે રીઝનિંગનો એક લેક્ચર લીધો હતો ત્યારે તમને કહ્યું હતું કે આપણે દિશાઓ કઈ રીતે યાદ રાખીશું. તો આવી રીતે યાદ રાખીશું, ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, પછી આવી રીતે તમને યાદ રખાવ્યું હતું પૂર્વ અને પશ્ચિમ.
ત્યારે એક્ઝામમાં આપણે જઈએ ત્યારે મિત્રો મેં તમને કહ્યું હતું કે જ્યારે પણ આ પ્રકારનો દિશા અને અંતરનો ક્વેશ્ચન આવે તો આવી રીતે દિશાઓને આપણે નિર્દેશ કરી દઈશું, કારણ કે આપણને એક્ઝામમાં ઇઝી પડી જશે એટલા માટે. હવે જોઈએ તો પૂર્વમાં 6 કિલોમીટર ગયો. દાખલા તરીકે આપનું પ્રસ્થાન બિંદુ અહીંયા છે, આપનું પ્રસ્થાન બિંદુ અહીંયા છે. અહીંથી આપણે શરૂઆત કરી તો પૂર્વમાં, તો પૂર્વમાં એટલે કે આ બાજુ આપણે જશું. તો પૂર્વમાં આપણે કેટલા કિલોમીટર ગયા? તો 6 કિલોમીટર ગયા મિત્રો. કેટલા કિલોમીટર ગયા? 6 કિલોમીટર ગયા. હવે ત્યારબાદ ત્યાંથી દક્ષિણમાં 8 કિલોમીટર ગયો. એટલે કે દક્ષિણમાં એટલે કે અહીંથી આપણે નીચે ગયા. દક્ષિણમાં મિત્રો આપણે 8 કિલોમીટર સુધી ગયા, એટલે કે 8 કિલોમીટરનું અંતર કાપ્યું. તો હવે તે તેના પ્રસ્થાન બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે? એટલે કે આપનું આ જે પ્રસ્થાન બિંદુ છે ત્યાંથી લઈને અહીંયા સુધીનું અંતર કેટલું હશે એ આપણે માપવાનું છે. તો અહીંયા મિત્રો તમને દેખાતું હશે આ કયો ત્રિકોણ બની ગયો? તો કાટકોણ ત્રિકોણ બની ગયો. અને કાટકોણ ત્રિકોણની વાત આવે ત્યારે કયો નિયમ આવે? ત્યારે એક જ ભાઈ યાદ આવે આપણને. કોણ? તો પાયથાગોરસ. હવે પાયથાગોરસનો થિયરમ બધાને આવડે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો સમાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે. એટલે કે આનું ગાણિતિક સ્વરૂપ આપણે લખીએ, અહીંયા નામ આપી દઈએ A, B અને C. તો અહીંયા કર્ણનો વર્ગ એટલે કે આપણી જોડે કર્ણ કયો છે? તો AC. તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે કે અહીંથી AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે આપણે તો શોધવાનું તો AC જ છે, એટલે કે AB બરાબર આપણને આપેલું છે કેટલું? તો 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ. આપણને ખ્યાલ જ હશે મિત્રો 6 નો વર્ગ કેટલો થશે? તો 36 વત્તા 8 નો 64. એનો મતલબ કેટલા થશે અહીંયા? 36 + 64 100. પરંતુ આ તો મિત્રો AC નો વર્ગ છે, આપણે તો A થી C સુધીનું અંતર જ શોધવાનું છે. તો અહીંથી આપણે આ વર્ગ દૂર કરશું તો સામે શું લાગી જશે? વર્ગમૂળ લાગી જશે. આપણને બધાને જ ખ્યાલ છે. અને આ જે 100 છે એ કોનું વર્ગમૂળ છે મિત્રો? તો 10 નું વર્ગમૂળ છે. એટલે કે AC બરાબર કેટલા મળી ગયા આપણને? 10 મળી ગયા. તેનો મતલબ એવો થયો કે પ્રસ્થાન બિંદુથી એનું અંતર કેટલું હશે? તો 10 કિલોમીટરનું હશે. કેટલું હશે મિત્રો? 10 કિલોમીટરનું છે. ખાસ મિત્રો ક્લિયર કરી લઈએ. તો અહીંથી આપણો ઓપ્શન નંબર A કે 10 કિલોમીટર સાચો આન્સર થઈ જશે. આશા રાખું છું કે તમને આ ક્લિયર થઈ ગયું હશે. અને ખાસ આ મિત્રો જે યાદ રખાયું હતું મેં તમને એ યાદ કરી લેજો. અને આના વચ્ચેના મેં ખૂણા પણ તમને યાદ રખાયા હતા. એ ખૂણા માટેની એક ટ્રીક આપી હતી, એ અગાઉના જે રીઝનિંગના વિડીયો છે એમાં જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. વાઇન યાદ રખાયું હતું મેં, ખૂણાઓ યાદ રાખવા માટે શું યાદ રખાવ્યું હતું મિત્રો? તમને વાઇન યાદ રખાવ્યું હતું. તો ખાસ ક્લિયર કરી લેજો. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે 11 નંબરનો ક્વેશ્ચન મિત્રો. અને 11 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? બંધારણની કઈ અનુસૂચિમાં શપથ અને પ્રતિજ્ઞાઓનો નમૂનાની વાત કરવામાં આવેલી છે? પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે? કુલ અનુસૂચિઓ કેટલી છે? કોમેન્ટ બોક્સમાં જણાવો ફટાફટ મિત્રો કે બંધારણમાં કુલ અનુસૂચિઓ કેટલી છે. અને એમાંથી આપણને પૂછવામાં આવેલું છે કે શપથ અને પ્રતિજ્ઞાઓના નમૂનાની વાત કઈ અનુસૂચિમાં કરવામાં આવેલી છે? ઓપ્શન A પ્રથમ, ઓપ્શન B બીજી, ઓપ્શન C ત્રીજી અને ઓપ્શન D 11મી. તો ફટાફટ તમે કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો કે શપથ અને પ્રતિજ્ઞાઓના નમૂનાની વાત કઈ અનુસૂચિમાં કરવામાં આવી છે? તો યાદ રાખીશું મિત્રો કે ત્રીજી અનુસૂચિમાં વાત કરવામાં આવેલી છે કે શપથ અને પ્રતિજ્ઞાઓના નમૂના. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર C છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 12. અને 12 નંબરનો ક્વેશ્ચન છે પૃથ્વીના પેટાળમાં સલ્ફર કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે? સામાન્ય વિજ્ઞાનનો ક્વેશ્ચન છે મિત્રો કે સલ્ફર છે એ કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે? ઓપ્શન A હેબર પદ્ધતિ, ઓપ્શન B ફ્રાશ પદ્ધતિ, ઓપ્શન C બેયર પદ્ધતિ અને ઓપ્શન D સંપર્ક પદ્ધતિ. તો કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો. 12 A, B, C કે D સલ્ફર છે એ કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે એ આપણે કહેવાનું છે. બધાને જ આવડતું હશે કારણ કે સામાન્ય વિજ્ઞાન બધાએ વાંચેલું જ હશે એટલા માટે. તો જોઈએ ને મિત્રો તો પૃથ્વીના પેટાળમાં જે સલ્ફર છે એ મિત્રો ફ્રાશ પદ્ધતિથી મેળવવામાં આવે છે. કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે? તો ફ્રાશ પદ્ધતિ. અને આ જે હેબર પદ્ધતિ છે એ શેના માટે છે? તો એમોનિયા મેળવવા માટે છે. શેના માટે છે મિત્રો? એમોનિયા મેળવવા માટે છે. તો ખાસ આપણે યાદ કરી લઈશું. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર B છે એ રાઈટ આન્સર થઈ જશે કે સલ્ફર કઈ પદ્ધતિ યાદ આવે? તો સલ્ફર આવે એટલે બધા યાદ રાખી લઈશું. કઈ પદ્ધતિ? ફ્રાશ પદ્ધતિ. ક્લિયર કરી લઈશું ખાસ આપણે. આગળ વાત કરીએ આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 13.
શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ જાણીતું છે? શૈક્ષણિક મનોવિજ્ઞાનની વાત આવે એટલે કે ઓપ્શન જોયા વગર બધાને જ ખ્યાલ આવવો જોઈએ મિત્રો. ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો કે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોણ છે. તો યાદ રાખીશું કે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા એટલે કોણ મિત્રો? પેસ્ટોલોજી. કોણ છે મિત્રો? પેસ્ટોલોજી. એટલે કે ઓપ્શન નંબર એ રૂસો, ઓપ્શન નંબર બી હર્બર્ટ, ઓપ્શન સી પેસ્ટોલોજી અને ઓપ્શન ડી થોર્નડાઇક. તો ખ્યાલ આવી જ જવો જોઈએ અહીંથી આપણને કે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા એટલે કોણ? તો પેસ્ટોલોજી મિત્રો. કોણ છે? પેસ્ટોલોજી. એટલે કે અહીંથી ઓપ્શન નંબર સી છે એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળ ક્વેશ્ચન નંબર 14. 14 નંબરનો ક્વેશ્ચન છે, મૂલ્યાંકનનું વિસ્તૃત વર્ગીકરણ કોણે આપ્યું હતું? મોસ્ટ આઈએમપી ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કે મૂલ્યાંકનનું વિસ્તૃત વર્ગીકરણ, જેમને 3 પ્રકારે મૂલ્યાંકનનું વર્ગીકરણ આપ્યું હતું, જ્ઞાનાત્મક, ભાવાત્મક, આ તમામે તમામ વર્ગીકરણ આપણે સમજ્યા હતા. તો આ જે મૂલ્યાંકન છે એનું વર્ગીકરણ કોણે કર્યું હતું? ઓપ્શન એ રૂસો, ઓપ્શન બી ફ્રોબેલ, ઓપ્શન સી સ્ટેનલી અને ઓપ્શન ડી બેન્જામિન બ્લૂમ. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો કે કોણે આપ્યું હતું. 14માં શું આન્સર આવે એ તમારા કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. અને સાથે સાથે મિત્રો, નવા મિત્રો હું એમને કહી દઉં કે જે પણ આપણે આન્સર આપીએ છીએ એ નોંધી રાખજો, કારણ કે 50 ક્વેશ્ચન પૂરા થશે પછી હું તમને પૂછીશ કે 50માંથી કુલ કેટલા સાચા પડ્યા, તે તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનું છે. તો યાદ રાખીશું મિત્રો કે મૂલ્યાંકનનું વિસ્તૃત વર્ગીકરણ કોણે આપ્યું હતું? તો બેન્જામિન એસ બ્લૂમે આપ્યું હતું. કોણે આપ્યું હતું? બેન્જામિન એસ બ્લૂમે આપ્યું હતું. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો, ક્વેશ્ચન નંબર 15 અને 15 નંબરનો ક્વેશ્ચન છે, ઉદ્દીપકના અનુસંધાનમાં માનવી કે માનવેતર પ્રાણીનું નિરીક્ષણ થઈ શકે તેનું વર્તન એટલે શું? ઉદ્દીપકના અનુસંધાનમાં માનવી કે માનવેતર પ્રાણીનું નિરીક્ષણ થઈ શકે તેવું વર્તન એટલે શું મિત્રો? આપણે જાણીએ છીએ મિત્રો, આપણે જ્યારે પાવલોનો જે કૂતરા પરનો પ્રયોગ શીખ્યા હતા ત્યારે તમને જણાવ્યું હતું કે જ્યારે ઉદ્દીપક દ્વારા કોઈ પણ પ્રકારના માનવી અથવા તો કોઈ પણ પ્રકારના પ્રાણીને કોઈ પણ પ્રકારનો ઉદ્દીપક આપવામાં આવે તો એ સામે શું કરે છે? તો એ ઉદ્દીપકને અનુસંધાનમાં મિત્રો પ્રતિક્રિયા કરે છે. અને જ્યારે એ પ્રતિક્રિયા કરે છે ત્યારે આપણે એના વર્તનનું માપન કરી શકીએ છીએ. આપણે કૂતરાને મિત્રો ખોરાક આપતા હતા તો લાળ ઝરતી હતી, એની સાથે આપણે ઘંટડી વગાડતા હતા તો પણ લાળ ઝરતી હતી. એટલે કે ખોરાક એ ઉદ્દીપક છે, પરંતુ લાળ ઝરવી એની પ્રતિક્રિયા છે. તો એવી જ રીતે ઉદ્દીપકના અનુસંધાનમાં જ્યારે પ્રતિક્રિયા કરવામાં આવે તો માનવી કે માનવીના પ્રાણીનું નિરીક્ષણ થઈ શકે છે. એ વર્તનને આપણે પ્રતિક્રિયા તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ મિત્રો? તો પ્રતિક્રિયા તરીકે ઓળખીએ છીએ. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો, ક્વેશ્ચન નંબર 16 અને 16 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે, રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ આ કયો ઉદ્દેશ છે મિત્રો? આપણે કેળવણીમાં ઉદ્દેશો શીખ્યા હતા, તેમાં તમને શીખવાડ્યું હતું કે રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ કરવો એ કયો ઉદ્દેશ છે? શૈક્ષણિક ઉદ્દેશ, સામાજિક ઉદ્દેશ, વિશિષ્ટ ઉદ્દેશ કે રાષ્ટ્રીય ઉદ્દેશ? બધા જ મિત્રો ઓપ્શન નંબર ડી જોઈને 16માં ડી આન્સર લખશે, પરંતુ તદ્દન ખોટો છે મિત્રો કે રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ કરવો એ રાષ્ટ્રીય ઉદ્દેશ આવશે નહીં. બધા જ ઓપ્શન નંબર ડી તરફ જશે, પરંતુ આ તદ્દન ખોટો છે. કેમ? કે રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ કરવો આ મિત્રો સામાજિક ઉદ્દેશ છે. આપણે તમામે તમામ ઉદ્દેશોની ચર્ચા કરી હતી, એમાં તમને સમજાવ્યું હતું કે રાષ્ટ્રની જો એકતા વધારવી હશે તો મિત્રો સમાજમાં પરિવર્તન લાવવું પડશે. અને આ સમાજમાં પરિવર્તન લાવવું પડશે એટલા જ માટે આપણે આ ઉદ્દેશને શેમાં મૂકીએ છીએ? તો સામાજિક ઉદ્દેશમાં મૂકીએ છીએ. એ વખત મિત્રો મેં તમને ટકોર કરીને યાદ કરાવ્યું હતું કે આ વસ્તુ યાદ રાખજો, આમાં ભૂલ કરતા નહીં. તો અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે કે સામાજિક ઉદ્દેશ, રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ કરવો એ સામાજિક ઉદ્દેશ છે. ખાસ ક્લિયર કરી લઈશું. રાષ્ટ્રીય ઉદ્દેશ લખીશું નહીં, ખાસ મિત્રો આમાં કન્ફ્યુઝન પેદા થઈ શકે છે. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 17 અને 17 નંબરનો ક્વેશ્ચન છે, કંઈ પણ ખાધા પીધા વગર કરેલો ઉપવાસ શબ્દ સમૂહ આપો મિત્રો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે કે કંઈ પણ ખાધા પીધા વગર કરેલો ઉપવાસ. અને શું કહેવાય મિત્રો? આપણે ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા બાજુ જઈશું તો સાંભળવા મળશે એક શબ્દ કે ખાધા પીધા વગર કરેલો આખા દિવસનો ઉપવાસ. એને શું કહેતા હોય છે એ લોકો?
તો એ લોકો મિત્રો નકોરો ઉપવાસ કહેતા હોય છે. શું કહેતા હોય છે? નકોરો ઉપવાસ. નકોરો ઉપવાસ એટલે શું? નકોરો ઉપવાસ એટલે કે માત્ર ને માત્ર પાણી પીવાનું, બાકી કંઈ પણ ખાવાનું નહીં. તો એને નકોરો ઉપવાસ કહેતા હોય છે એ લોકો. પરંતુ અહીં તો શું કહે છે? ખાધા પીધા વગર જે ઉપવાસ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન એ છે લાંગણ, ઓપ્શન બી તૃષ્ણા, ઓપ્શન સી આસ્તિક અને ઓપ્શન ડી અગિયારસ. તો કોમેન્ટ બોક્સમાં આન્સર આપો મિત્રો કે કંઈ પણ ખાધા પીધા વગર કરેલો ઉપવાસ એટલે શું? તો મિત્રો લાંગણ. એને શું કહેવાય છે? લાંગણ કહેવાય છે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મા તે માં કયો અલંકાર છે મિત્રો? મા તે માં કયો અલંકાર આવશે મિત્રો? બધાને જ ખબર છે કે એકબીજાની સરખામણી તેમ જ રીતે કરી હોય તો કયો અલંકાર આવે? તો અનન્વય. કયો અલંકાર આવશે મિત્રો? અનન્વય. એટલે કે સજીવારોપણ પણ નહીં આવે, રૂપક પણ નહીં આવે કે ઉપમા પણ નહીં આવે. મા તેમાં કયો અલંકાર થઈ જશે? તો અનન્વય અલંકાર થઈ જશે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી છે એ રાઈટ આન્સર થઈ જશે મિત્રો. કયા નંબરનો ક્વેશ્ચન હતું આ? તો 18 નંબરનો ક્વેશ્ચન હતો. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. સાથે સાથે આપણે નંબર પણ આપતા જઈએ એટલે ખ્યાલ આવી જાય. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો 19 નંબરનો ક્વેશ્ચન. જો પાણીને ભોજન કહેવાય, ભોજનને વૃક્ષ કહેવાય, વૃક્ષને આકાશ કહેવાય તથા આકાશને દિવાલ કહેવાય તો ફળ કોણ આપે મિત્રો? આ પ્રકારનો જે રિઝનિંગનો ક્વેશ્ચન હતો તેમાં મેં તમને સમજાવ્યું હતું કે આપણે શું જોવાનું? તો આપણે સીધા પ્રશ્ન તરફ જતું રહેવાનું. એટલે કે આપણને પૂછ્યું છે શું? તો ફળ પૂછ્યું છે. તો ફળ કોણ આપે? તો ફળ વૃક્ષ આપે. આપણને ખબર જ હશે. તો અહીંયા જોઈએ કે પાણીને આ લોકોએ ભોજન કહ્યું છે, ભોજનને વૃક્ષ કહ્યું છે, વૃક્ષને શું કહ્યું છે મિત્રો? તો વૃક્ષને આકાશ કહ્યું છે, તો અને આકાશને દિવાલ કહ્યું છે. પરંતુ આપણે આ બધી જફામાં પડવાનું નહીં. મેં તમને કહ્યું હતું કે સીધું ક્વેશ્ચન ઉપર જતું રહેવાનું. આપણને ક્વેશ્ચન શું પૂછવામાં આવેલો છે કે ફળ કોણ આપે? તો ફળ કોણ આપે મિત્રો? તો ફળ વૃક્ષ આપે. આપણને બધાને ખબર છે. ફળ કોણ આપે? ફળ વૃક્ષ આપે. તો અહીંયા વૃક્ષને શું કહેવામાં આવ્યું છે એ જોવાનું. તો અહીંયા વૃક્ષને શું કહેવામાં આવ્યું છે? તો અહીંયા મિત્રો વૃક્ષને આકાશ કહેવામાં આવ્યું છે. શું કહેવામાં આવ્યું છે? આકાશ કહેવામાં આવ્યું છે. તો આપણો રાઈટ આન્સર શું થઈ જશે? આકાશ થઈ જશે. શું થઈ જશે? આકાશ થઈ જશે. મેં તમને જણાવ્યું હતું કે અહીંયા જે પણ ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચનને પકડવાનો અને એ ક્વેશ્ચનનો રાઈટ આન્સર શું થાય એ આન્સર શોધવાનો, પછી એ આન્સર તરફથી જવાનું કે આન્સરને શું કહેવામાં આવે છે. તો અહીંયા ફળ કોણ આપે? તો ફળ વૃક્ષ આપે. પરંતુ પ્રશ્નમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે વૃક્ષને શું કહેવાય? તો વૃક્ષને આકાશ કહેવાય. તો ફળ કોણ આપશે? આકાશ આપશે. તો આપણું રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી. આમાં કોઈ પણ પ્રકારનું ત્રીજું લોજિક દોડાવવાનું નહીં. ખાસ મિત્રો આ જ ટેકનિકથી જવાનું જેથી તમને આન્સર સીધી રીતે મળી જશે. આગળ વાત કરીએ તો આગળ 20મો નંબરનો ક્વેશ્ચન છે. જો ગુણાકારનો અર્થ બાદબાકી એટલે કે મલ્ટીપ્લાયનો અર્થ માઇનસ થાય, ભાગાકારનો અર્થ પ્લસ અને પ્લસનો અર્થ ગુણાકાર હોય તો આ જે રકમ છે એનું સાદું રૂપ શું થાય એ આપણે શોધવાનું છે. તો અહીંયા મિત્રો શું કરવાનું? તો જે પણ રકમ આપી છે એને પહેલાં તો આપણે લખી લઈએ કે 16 × 5 ડિવાઇડેડ બાય 5 + 3 આપણે લખી લઈશું. હવે મિત્રો જોઈએ તો હવે શું આપ્યું છે આપણને? તો હવે આપણને સાદું રૂપ આપવાનું છે. હવે સાદું રૂપમાં ડાયરેક્ટ તો આપી શકીશું નહીં, પરંતુ આપણને જો કહેવામાં આવ્યું છે કે ગુણાકારનો અર્થ માઇનસ થાય એટલે કે અહીંયા આપણને જ્યાં ગુણાકાર દેખાય છે ત્યાં આપણે શું કરી દઈશું? માઇનસ કરી દઈશું. પછી ભાગાકારનો અર્થ પ્લસ, તો ભાગાકાર દેખાય છે ત્યાં આપણે પ્લસ કરી દઈશું. અને પ્લસનો અર્થ શું થશે મિત્રો? ગુણાકાર. તો અહીંયા ગુણાકાર કરી દઈશું. હવે આપણે પહેલા સૌપ્રથમ આપણે કૌંસનું સાદું રૂપ આપીએ છીએ. કૌંસનું સાદું રૂપ આપી જાય પછી આપણે નોની નુનાનું સાદું રૂપ આપીએ છીએ મિત્રો. નો ની નું ના બધાને યાદ હશે. અને લાસ્ટમાં આપણે ભાગુ બા આ સાદુરૂપના નિયમો આપણને યાદ જ હશે બધું. તો અહીંયા આપણને પહેલા કૌંસનું સાદુરૂપ આપીએ તો 16 - 5 કેટલા થશે? 11 + 5 × 3. અહીંયા નોની નુના તો છે જ નહીં એટલે કે અહીંયા ભાગુસભાનો નિયમ ડાયરેક્ટ વાપરશું. તો ભાગુસભામાં ભાગાકાર પણ નથી તો ગુણાકાર, તો અહીંયા ગુણાકાર છે તો પહેલા ગુણાકારનું સાદુરૂપ આપીશું એટલે કે 11 + 5 × 15. હવે લાસ્ટ સરવાળો તો 11 + 15 કેટલા થશે મિત્રો? 26. આનો મતલબ એવો થયો
કે આનું સાદુરૂપ જે આપણે આ અર્થમાં લીધું તો ટોટલ જવાબ કેટલો આવ્યો આપણો 26, એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે યાદ રાખી લઈશું મિત્રો કે જે પણ પ્રકારે કીધું હોય ક્વેશ્ચનમાં એ પ્રકારે જવાનું અને આ નિયમ મોસ્ટ આઈએમપી છે એ યાદ રાખી લેવાનો. સૌપ્રથમ કૌંસનું સાદુરૂપ આપવાનું, કૌંસમાં પણ મિત્રો મોટો, નાનો, છગડીયો એ પ્રમાણે સાદુરૂપ આપવાનું, એના પછી નોનીનું ના હોય તો એનું સાદુરૂપ આપવાનું અને લાસ્ટમાં ભા, ગુ, સ, બા બોડમાસનો નિયમ યાદ કરી લેવાનો. તો આવી રીતે આપણે સાદુરૂપ આપી શકીએ છીએ. તો ખાસ અહીંથી આપણો ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર થશે મિત્રો. એ આવશે નહીં, અહીંયા એડિટિંગમાં ભૂલ છે કે આપણો સાચો આન્સર તો શું થઈ જશે? ઓપ્શન નંબર ડી એટલે કે 26. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. અગર વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે આપણો 21 નંબરનો ક્વેશ્ચન અને 21 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? તો ગિરનારનું પૌરાણિક નામ જણાવો. એટલે કે ગિરનાર જે પર્વત છે એનું પૌરાણિક અર્વાચીન જૂનું નામ શું હતું એ આપણે કહેવાનું છે. ઓપ્શન એ ગિરમુખ પર્વત, ઓપ્શન બી ઉજ્જૈન પર્વત, ઓપ્શન સી ઇન્દ્રગીરી પર્વત અને ઓપ્શન ડી પુષ્યગુપ્ત પર્વત. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો કે ગિરનારનું પૌરાણિક નામ શું હશે? 21A, 21B, 21C કે 21D. ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપો મિત્રો. તો યાદ રાખીશું મિત્રો, ગિરનારનું પૌરાણિક નામ છે ઉજ્જૈન પર્વત. કયું છે મિત્રો? ઉજ્જૈન પર્વત. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ મિત્રો ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો ક્વેશ્ચન નંબર 22 અને 22 નંબરનો ક્વેશ્ચન છે જૈન સંપ્રદાયનું પ્રસિદ્ધ સ્થળ ભદ્રેશ્વર. કયું મિત્રો? જૈન સંપ્રદાયનું પ્રસિદ્ધ સ્થળ જે ભદ્રેશ્વર છે એ કયા જિલ્લામાં આવેલું છે એ આપણે કહેવાનું છે. ઓપ્શન એ મહીસાગર, ઓપ્શન બી કચ્છ, ઓપ્શન સી રાજકોટ અને ઓપ્શન ડી બનાસકાંઠા. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દઈશું મિત્રો કે જૈન સંપ્રદાયનું પ્રસિદ્ધ ભદ્રેશ્વર સ્થળ છે એ કયા જિલ્લામાં આવેલું છે? તો યાદ રાખીશું મિત્રો, આ ભદ્રેશ્વર છે એ મિત્રો કચ્છ જિલ્લામાં આવેલું છે. કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. અહીંથી જો બીજો ક્વેશ્ચન નીકળી શકે કે આ જે ભદ્રેશ્વર છે એ કયા સંપ્રદાયનું છે? તો એ મિત્રો જૈન સંપ્રદાયનું છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ, એટલે આપણે યાદ રાખી લઈશું સાથે સાથે. તો અહીંથી આપણો ઓપ્શન નંબર બી કે ભદ્રેશ્વર છે એ કચ્છ જિલ્લામાં આવેલું છે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો ક્વેશ્ચન નંબર 23. 23 નંબરનો ક્વેશ્ચન છે મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શાના સંદર્ભમાં કરે છે? મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ મિત્રો શાના સંદર્ભમાં કરે છે? ઓપ્શન એ રસ, ઓપ્શન બી રુચિ, ઓપ્શન સી મનોવલણ અને ઓપ્શન ડી વાતાવરણ. તો આપણે જ્યારે મનોવિજ્ઞાનનો અભ્યાસ શીખ્યા હતા કે મનોવિજ્ઞાન એક અભ્યાસ અથવા તો એનો ઇતિહાસ, આ સૌપ્રથમ લેક્ચર જ હશે એમાં આપણે વાત કરી હતી કે મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ એના સંદર્ભમાં કરે છે? તો વાતાવરણના સંદર્ભમાં. એના સંદર્ભમાં કરે છે મિત્રો? વાતાવરણના સંદર્ભમાં કરે છે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો 24 નંબરનો ક્વેશ્ચન છે અને 24 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? અમર પોતાની જાતને સચિન તેંડુલકર માને છે તો તેમાં કઈ બચાવ પ્રયુક્તિ રહેલી છે? આપણે બચાવ પ્રયુક્તિઓ શીખ્યા હતા, તેમાં તમને શીખવાડ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ એની લાગણી બીજાની લાગણી સાથે સરખાવે અથવા તો એની લાગણીને બીજાનામાં અનુભવ કરે ત્યારે મિત્રો કઈ બચાવ પ્રયુક્તિ લાગતી હતી? તો ત્યારે મિત્રો તાદાત્મ્ય બચાવ પ્રયુક્તિ લાગતી હતી. એટલે કે અહીં અમર પોતાની જાતને સચિન તેંડુલકર માને છે, એટલે કે પોતાની જાતમાં સચિન તેંડુલકરને જોવે છે તો પોતાની અમરની લાગણી સચિન તેંડુલકરની લાગણી સાથે સમાવેશ થઈ જાય છે. તો એ લાગણી સાથે મિત્રો એ કઈ બચાવ પ્રયુક્તિનો સમાવેશ થાય છે? તો તાદાત્મ્ય સાધે છે. એટલે કે એના જોડે તાદાત્મ્ય સાધી શકે છે. અમર સચિન તેંડુલકર જોડે તાદાત્મ્ય સાધે છે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે. આપણે ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 25 અને 25 નંબરનો ક્વેશ્ચન છે વ્યક્તિ સાયકલ ચલાવતા શીખે તેમાં કયો સિદ્ધાંત ઉપયોગી બને છે? મિત્રો જ્યારે આપણે અધ્યયનની વાત કરી હતી એટલે કે શિક્ષણની વાત કરી હતી ત્યારે અલગ અલગ સિદ્ધાંતોની ચર્ચા કરી હતી. શાસ્ત્રીય અભિસંધાન, અભિક્રમિત અભિસંધાન, આંતરસૂદનું અભિસંધાન અને પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. આ તમામે તમામ પ્રયોગો મિત્રો આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા હતા. ત્યારે એના શૈક્ષણિક જે ફલિતાર્થો હતા એમાં તમને સમજાવ્યું હતું કે વ્યક્તિ સાયકલ ચલાવતા શીખે છે તેમાં કયો સિદ્ધાંત ઉપયોગી બને છે? તો સાયકલ ચલાવવા માટે મિત્રો આપણે શું થાય?
તો પ્રયત્ન કરવા પડે. શું કરવું પડે? પ્રયત્ન કરવા પડે. જ્યારે વારંવાર પ્રયત્ન કરીશું, એક બે વાર આપણે નીચે પણ પડીશું, ત્યારે મિત્રો આપણને સાયકલ આવડે છે. તો એ સિદ્ધાંત કયો હતો? તો જ્યારે વધારેમાં વધારે પ્રયત્ન કરવામાં આવે ત્યારે મિત્રો કયો સિદ્ધાંત લાગુ પડતો હતો? તો પ્રયત્ન અને ભૂલનો. જેટલી વાર આપણે ભૂલ કરીશું એટલી વાર આપણે પ્રયત્નો કરીશું. તો સાયકલ ચલાવવા પણ સેમ જ છે કે પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત એમાં ઉપયોગી બને છે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ મિત્રો ક્લિયર કરી લઈશું. અહીંથી મિત્રો આપણે 25 ક્વેશ્ચન પૂરા કર્યા. એટલે કે મિની મોડલ પેપરના હાફ 50 ક્વેશ્ચન એટલે કે 50% ક્વેશ્ચન આપણે પૂરા કરી દીધા છે. તો હવે 1 મિનિટનો સમય આપીએ છીએ આપણે તમને બધાને. તો 25 માંથી કોને કેટલા સાચા પડ્યા એ તમારે કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનું છે. હાફમાંથી તમારે કેટલા સાચા પડ્યા એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો ફટાફટ મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો કે 25 માંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા છે. કારણ કે 25 માંથી જો તમારે એવરેજ 15 ઉપર હશે તો મિત્રો તમારી તૈયારી એક સારી એવી તૈયારી કહી શકાય છે. પરંતુ 25 માંથી આપણા જે છે એ 7-8 સાચા હશે તો મિત્રો આપણી તૈયારી બિલો તૈયારી કહેવાય છે. એટલે યાદ રાખીશું મિત્રો કે 25 માંથી આપણા કેટલા સાચા પડ્યા એ મિત્રો આપણે જણાવવાનું રહેશે. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં તમે આન્સર આપી દો મિત્રો. આગળ વાત કરીએ મિત્રો, 26 નંબરનો ક્વેશ્ચન છે કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો? ઓપ્શન એ 1820, ઓપ્શન બી 1879, ઓપ્શન સી 1998 અને ઓપ્શન ડી 1869. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો કે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો અને કોણે આપ્યો હતો? તો આપણે બધા જાણીએ છીએ કે વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવાનો યશ વિલ્હેમ વુન્ટના ફાળે જાય છે. વિલ્હેમ વુન્ટના ફાળે જાય છે. અને આ જ વિલ્હેમ વુન્ટે મિત્રો ક્યારે અપાવ્યો હતો? તો 1879માં. ક્યારે? 1879માં. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 27. ભણેલા સુદ્ધા આવી ભૂલ કરે છે, નિપાત ઓળખાવો. આ જે વાક્ય આપેલું છે આપણને, ભણેલા સુદ્ધા આવી ભૂલ કરે, આમાં મિત્રો નિપાત કયો છે? ઓપ્શન એ આવી, ઓપ્શન બી ભૂલ, ઓપ્શન સી સુદ્ધા અને ઓપ્શન ડી કરે. તો કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો 27 A, B, C કે D, જેથી કરીને ખ્યાલ આવી જાય મિત્રો કે આપણને નિપાત ચેપ્ટર ક્લિયર છે. તો યાદ રાખી લઈશું અહીંથી આપણે કે ભણેલા સુદ્ધા આવી ભૂલ કરે છે. એટલે કે અહીંથી આપણું જે આ સુદ્ધા છે, આ સુદ્ધા મિત્રો આપણો નિપાત થઈ જશે. અને આ કયો નિપાત છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તમારી માટે ડ્રોપ આઉટ ક્વેશ્ચન છે કે આ સુદ્ધા છે એ મિત્રો કયો નિપાત આવે એ તમારે કહેવાનું છે. તો અહીંથી આપણો ઓપ્શન નંબર સી કે સુદ્ધા છે એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 28 છે અને 28 નંબરનો ક્વેશ્ચન છે કે શબ્દ સમજૂતી આપો દૂજે. દૂજેનો મતલબ શું થાય એ આપણે કહેવાનું છે મિત્રો. જીસીઆરટી નો ક્વેશ્ચન છે. તો ઓપ્શન એ બોલે, ઓપ્શન બી સ્પર્શે, ઓપ્શન સી ટપકે, ઓપ્શન ડી નિહારે. તો ફટાફટ મિત્રો કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો કે શબ્દ સમજૂતી કે આ દૂજે શબ્દ છે એ મિત્રો દૂજે શબ્દનો અર્થ શું થાય એ આપણે જણાવવાનો રહેશે. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દઈશું મિત્રો. તો યાદ રાખીશું મિત્રો કે આ દૂજે શબ્દ છે આનો અર્થ થઈ જશે ટપકે. શું થઈ જશે? ટપકે. આ જીસીઆરટી નો ક્વેશ્ચન છે અને ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો 29 નંબરનો રીઝનિંગનો ક્વેશ્ચન છે. અને રીઝનિંગનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે જોઈએ તો 8:30 કલાકે મિનિટ અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને મિત્રો? મેં તમને શીખવાડ્યું હતું મિત્રો કે જ્યારે પણ આ પ્રકારનો ક્વેશ્ચન આવે કે કોઈ સમય આપ્યો હોય અને સમયના વચ્ચે કેટલા અંશનો ખૂણો બને એ શોધવા માટે મેં તમને એક શોર્ટકટ સૂત્ર આપ્યું હતું. અને સૂત્ર શું હતું મિત્રો? તો થીટા ઇઝ ઇક્વલ ટુ 3h માઇનસ 11/2 m. જ્યાં h બરાબર આપણે કલાક લેતા હતા અને m બરાબર મિનિટ લેતા હતા. અહીંયા માનાંક એટલી માટે લગાવ્યા હતા આપણે કે માનાંકની અંદર જે પણ રકમ હોય એ બહાર નીકળે એટલે પ્લસ થઈ જાય. એટલા માટે અહીંયા જો માઇનસ જવાબ આવે તો પણ એ પ્લસ થશે. એટલા માટે આપણે માનાંક લગાવતા હતા. તો અહીંયા મિત્રો 30 સાદુરૂપ આપીએ આપણે તો 30 h બરાબર કેટલા લઈશું? તો 8 લઈશું. તો 8 કલાક થશે. એટલે કે h બરાબર 8 માઇનસ 11/2 m બરાબર કેટલા?
તો 30 સાદુરૂપ આપીએ મિત્રો, અહીંથી કેન્સલ થશે 15 15 દુ 30 અને અહીંયા થઈ જશે 8 તરી 24 એટલે કે 240 માઇનસ 11 ગુણ્યા 15 કેટલા થશે મિત્રો 11 મલ્ટીપ્લાય 15 કેટલા થશે તો 165 થશે 150 ને બીજા 15 એટલે 165 અહીંયા કેટલા થશે 240 માંથી 165 જાય તો મિત્રો 75 અંશ આપણને બધાને ખ્યાલ હશે આ સૂત્ર, તો આ સૂત્ર યાદ રાખી લઈશું કે θ = 30h - 11/2 એમ ખાસ ક્લિયર કરી લઈશું। એટલે કે 8 વાગે અને 30 મિનિટે જ્યારે મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચેનો કેટલો અંશનો ખૂણો હશે તો 75 ડિગ્રીનો ખૂણો હશે। એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે, આપણે ખાસ ક્લિયર કરી લઈશું મિત્રો। આગળ વાત કરીએ એટલે કે અહીંથી તો આપણો ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે। આગળ વાત કરીએ 30 નંબરનો ક્વેશ્ચન મિત્રો, એક સિરીઝનો ક્વેશ્ચન છે કે એસી એફએચ કેએમ અને પીઆર તો આગળ શું આવે એ આપણે જણાવવાનું છે। તો અહીંયા જોઈએ મિત્રો, તો અહીંયા જોતા વેત આપણને ખ્યાલ આવી જશે કે અહીંયા એસી એફએચ કેએમ અને પીઆર તો આ દરેકે દરેક સિરીઝમાં પહેલા અક્ષર જોઈએ। સૌપ્રથમ અક્ષર છે એ, પછી એફ, પછી કે અને પી। તો અહીંયા શું લોજિક દોડી શકે છે એ આપણે જોઈએ પ્રથમ અક્ષર શોધવા માટે। તો અહીંયા એક જ લોજિક લાગે છે આપણને, એ થી એફ મિત્રો કેટલા કૂદે આપણે તો એથી બી સી ડી ઈ અને એફ એટલે કે +5 કરીએ તો મિત્રો આપણને એફ મળે છે। એફ થી કે જઈએ તો શું થશે, એફ થી કે જવા માટે પણ કેટલા +5 કરવા પડે છે, કે થી પી જવા માટે પણ મિત્રો આપણે +5 કરવા પડે છે। એનો મતલબ લોજિક એવું લાગે છે કે પહેલા અક્ષર માટે +5 કરીએ તો આપણનો મેર પડે છે। તો અહીંયા પી થી મિત્રો આપણે +5 કરીએ, પી થી આપણે +5 કરીએ તો આગળ શું આવે તો પી પછી ક્યુ, પી ક્યુ આર એસ ટી અને યુ। તો એનો મતલબ એવો થયો કે આ સિરીઝનો પહેલો અક્ષર યુ હશે, જે લાસ્ટ જે આપણે ટર્મ શોધવાનું છે એનો પહેલો અક્ષર મિત્રો શું હશે તો યુ હશે। તો અહીંયા ઓપ્શનમાં ક્યાં યુ દેખાય છે, માત્ર એક જ ઓપ્શનમાં યુ દેખાય છે અને ઓપ્શન નંબર 2 માં, એટલે કે જવાબ તો આપણને મળી ગયો। પરંતુ જોઈએ બીજા અક્ષરમાં શું લોજિક આપ્યું છે આ લોકોએ, તો બીજા અક્ષરમાં જોઈએ તો બીજો અક્ષર છે સી એચ એમ અને આર, એના પછી આપણે બીજો અક્ષર જોઈએ છે। તો અહીંયા જોઈએ સી પછી એચ જવા માટે કેટલા કૂદવા પડે છે, આપણે કેટલા સ્ટેપ પ્લસ કરવા પડે છે, ડી ઈ એફ જી અને એચ। અહીંયા પણ મિત્રો આપણે +5 એટલે કે અહીંયા પણ આપણને લોજિક તો મળે જ છે, કેટલું +5 નું લોજિક મળે છે। એટલે કે આર પછી આપણે જો +5 કરીશું તો શું મળશે ઓપી ક્યુ આર એસ ટી યુ વી અને ડબલ્યુ, તો અહીંયા મળશે ડબલ્યુ એટલે કે બીજો અક્ષર આપણને મળી જશે ડબલ્યુ, તો એટલે અહીંયા થઈ જશે યુ ડબલ્યુ। તો આપણને જે ટર્મ જોઈએ છે એ કેવું મળશે તો યુ ડબલ્યુ, એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે મિત્રો। આ તદ્દન ખોટું છે, ખાસ આપણે સુધારી લઈશું મિત્રો। અહીંયા આપણો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન નંબર બી, ખાસ ક્લિયર કરી લઈશું। તો આવી રીતે મિત્રો જ્યારે પણ સિરીઝ આપી હોય ત્યારે એમાં લોજિક દોડાવવાનું કે આ લોકો લોજિક શું લઈને આવે છે, બહુ હાર્ડ લોજિક નહીં હોય પરંતુ મિત્રો થોડું આપણે જોઈશું તો આપણને આન્સર મળી જશે। આગળ વાત કરીએ તો આગળનો 31 નંબરનો ક્વેશ્ચન છે અને 31 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે, ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવેલી હતી? જે મધ્યાહન ભોજન યોજના છે પ્રાથમિક વિભાગમાં એ મિત્રો કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી? ઓપ્શન એ અમરસિંહ ચૌધરી, ઓપ્શન બી નરેન્દ્રભાઈ મોદી, ઓપ્શન સી કેશુભાઈ પટેલ અને ઓપ્શન ડી માધવસિંહ સોલંકી। તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દઈશું મિત્રો આપણે કે આ જે મધ્યાહન ભોજન યોજના છે એ કયા મુખ્યમંત્રીના સમયકાળ દરમિયાન શરૂ કરવામાં આવી હતી? તો યાદ રાખીશું મિત્રો અહીંથી કે માધવસિંહ સોલંકીના સમયકાળ દરમિયાન આ યોજના શરૂ કરવામાં આવેલી હતી, એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર ડી છે એ રાઈટ આન્સર થઈ જશે। ખાસ આપણે ક્લિયર કરી લઈએ મિત્રો। આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન મિત્રો 32 નંબરનો ક્વેશ્ચન છે, નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે છે? આખા દેશમાં નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી રાજ્યપાલ, ઓપ્શન સી પ્રધાનમંત્રી અને ઓપ્શન ડી મુખ્યમંત્રી। તો કોમેન્ટ બોક્સમાં ફટાફટ આન્સર આપી દો મિત્રો કે નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે છે? તો યાદ રાખી લઈશું મિત્રો કે નાણાકીય કટોકટી હંમેશા રાષ્ટ્રપતિ જાહેર કરી શકે, બીજું કોઈ જાહેર કરી શકે નહીં। એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ છે એ રાઈટ આન્સર થઈ જશે, ખાસ ક્લિયર કરી લઈશું।
આગળ વાત કરીએ તો 33 નંબરનો ક્વેશ્ચન છે, સહજ વૃત્તિનો સિદ્ધાંત કોણે આપ્યો હતો મિત્રો? સહજ વૃત્તિનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? ઓપ્શન એ હર્બર્ટ, ઓપ્શન બી મેકડુગલ, ઓપ્શન સી ગિલફર્ડ અને ઓપ્શન ડી કોલમેન. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દઈશું કે સહજ વૃત્તિનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો સહજ વૃત્તિનો સિદ્ધાંત મિત્રો મેકડુગલે આપ્યો હતો. કોણે આપ્યો હતો? તો મેકડુગલે આપ્યો હતો. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 34 છે અને 34 નંબરનો ક્વેશ્ચન છે, અભ્યાસક્રમ રચનાના મહત્વના ધ્યેયોમાંથી નીચેનામાંથી કયું મહત્વનું નથી? અભ્યાસક્રમ રચનાના 4 મહત્વના ધ્યેયો હતા. એ ચારે 4 ધ્યેયોની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અને એ ધ્યેયમાંથી નીચે કયું મહત્વનું નથી? તો સાંસ્કૃતિક ધ્યેય, માનસિક ઘડતરનું ધ્યેય, શારીરિક વિકાસનું ધ્યેય અને ઉપયોગિતાનું ધ્યેય. તો મેં તમને સમજાવ્યું હતું મિત્રો કે અભ્યાસક્રમ રચનામાં સાંસ્કૃતિક ધ્યેયની તો જરૂર છે જ, કારણ કે સાંસ્કૃતિક વારસા પ્રત્યે વિદ્યાર્થીઓને જાગૃત કરવા એ આપણી ફરજ છે. માનસિક ઘડતરનું ધ્યેય પણ જરૂર છે, જ્યારે શારીરિક વિકાસનું ઘડતરનું પણ ધ્યેય જરૂર છે. અહીંયા ઉપયોગિતાનું ધ્યેય છે એ કોઈ પણ પ્રકારે જરૂર નથી. એટલે કે અહીંથી મહત્વનું નથી તો કયું નથી? તો ઉપયોગિતાનું ધ્યેય નથી. એટલે કે અહીંથી આપણો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 35 અને 35 નંબરનો ક્વેશ્ચન શું કહેવા માંગે છે, કોહલરે આંતરસૂદના પ્રયોગો કયા પ્રાણી ઉપર કર્યા હતા? અધ્યયનમાં આપણે શીખ્યા હતા કે કોહલરે મિત્રો કોના પર પ્રયોગ કર્યા હતા? તો કોહલરે મિત્રો આંતરસૂદના પ્રયોગો ચિમ્પાન્જી ઉપર કર્યા હતા. કોના પર કર્યા હતા? તો ચિમ્પાન્જી ઉપર કર્યા હતા. અહીંયા મિત્રો સુધારી લઈશું આપણે, ચિમ્પાન્જી ઉપર. કોના ઉપર કર્યા હતા? તો ચિમ્પાન્જી ઉપર. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 36 છે અને 36 નંબરનો ક્વેશ્ચન છે, સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી? તમને સમજાવ્યું હતું મિત્રો કે સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી? ઓપ્શન એ એચ.ઇ. ગેરેટે, ઓપ્શન બી આલ્ફ્રેડ બીને, ઓપ્શન સી એટકિન્સને કે ઓપ્શન ડી મોર્ગને. ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો કે બુદ્ધિ કસોટીની રચના સૌ પ્રથમ કોના દ્વારા કરવામાં આવી હતી? તો આપણે યાદ રાખીશું કે સૌ પ્રથમ બુદ્ધિ કસોટી મિત્રો 1905માં રચવામાં આવી હતી અને 1905માં કોના દ્વારા રચવામાં આવી હતી? તો બીને અને સાયમને. કોના દ્વારા? બીને અને સાયમને. એટલા જ માટે બુદ્ધિ કસોટીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આલ્ફ્રેડ બીનેને ઓળખવામાં આવે છે. અને અહીંયા આપણને ઓપ્શનમાં એક જ નામ આપેલું છે, કોણ? તો આલ્ફ્રેડ બીન. જો સાયમન આપેલું હોય તો પણ સાચું. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે મિત્રો કે સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના આલ્ફ્રેડ બીને દ્વારા કરવામાં આવી હતી. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 37. 37 નંબરનો ક્વેશ્ચન છે, મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મંદાક્રાંતા છંદનું જે બંધારણ છે બધાને જ આવડે છે. ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો. મસ જસ તતગા, જસ જસ યલગા, યમન સબલગા કે મભન તતગા. તો આપણે બધા જ જાણીએ છીએ મિત્રો મંદાક્રાંતા એનું જ બંધારણ સૂત્ર છે મભન તતગા. અને આ છંદ છે મિત્રો અક્ષરમેળ છે અને કેટલા અક્ષરનો છંદ છે? તો 17 અક્ષરનો. આની શોર્ટકટ ટ્રીક પણ મેં તમને આપેલી છે, તો અગાઉના વિડીયો જોશો એમાં તમને મળી જશે. તો અહીંથી આપણો રાઈટ આન્સર થઈ જશે કે મંદાક્રાંતા છંદનું બંધારણ થઈ જશે મભન તતગા. એટલે કે ઓપ્શન નંબર ડી. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો 38 નંબરનો ક્વેશ્ચન છે કે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. ચૂ મિત્રો, આ જે ચૂ શબ્દ છે એનું શિષ્ટ રૂપ આપવાનું છે મિત્રો. શું થશે? ઓપ્શન એ ચૂસવું, ઓપ્શન બી શોષણ, ઓપ્શન સી ટપકવું અને ઓપ્શન ડી ટપકવું. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો કે આ જે તળપદો શબ્દ છે ચૂ એનો અર્થ શું થશે? આપણે જાણીએ છીએ મિત્રો, આપણે જે શબ્દ ભંડોળ શીખ્યા હતા એમાં તમને જણાવ્યું હતું કે આ જે ચૂ છે એનો અર્થ થઈ જશે મિત્રો ટપકવું. શું થઈ જશે? ટપકવું. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે 39મો અને મિત્રો સિરીઝનો ક્વેશ્ચન છે. અને સિરીઝ કઈ આપેલી છે આપણને? તો 12, 32, 72, 152. એના પછી શું આન્સર આવી શકે એ આપણે જોવાનું છે. અહીંયા શું લોજિક હોઈ શકે એ મિત્રો આપણે જોઈએ.
તો અહીંયા આપણને આપ્યું છે 12, 32, 72, 152 અને એના પછી ખાલી જગ્યા એટલે કે કયો નંબર આવી શકે આપણે જોવા જોઈએ. તો અહીંયા મિત્રો આપણે તફાવત લઈએ જોઈએ તો શું મળે છે આપણને. તો 12, 32 વચ્ચે કેટલો તફાવત છે? તો 20 નો તફાવત છે, દેખાય જ છે આપણને. પછી 32, 72 વચ્ચે કેટલો તફાવત છે મિત્રો? 32 ને 42, 52, 62 અને 72 એટલે કે 40 નો તફાવત છે. અહીંયા મિત્રો 72 થી 152 એટલે કે 40 ને બીજા 80 અને 172 થી 152 એટલે કે 50 ને 2 એટલે અહીંયા મિત્રો આપણને 80 નો તફાવત દેખાય છે. તો અહીંયા મિત્રો તફાવતમાં જોઈશું તો કઈ કોમન દેખાય છે તમને? તો હા, મને તો દેખાય છે. શું દેખાય છે? અહીંયા જુઓ, આ બંને વચ્ચે 20 નો તફાવત, આ બંને વચ્ચે 40 નો તફાવત ને આ બંને વચ્ચે 80 નો તફાવત. તો અહીંયા જોઈએ તો આ તફાવત છે એ બમણો થતું જાય છે. જોઈએ તો અહીંયા 20, 20 ના ડબલ 40, 40 ના ડબલ 80 એટલે કે તફાવત બમણો થતું જાય છે. એનો મતલબ એવો થયો કે તફાવતના બમણા જો એડ કરવામાં આવે તો આપણને આગળની સંખ્યા મળે છે. દાખલા તરીકે જોઈએ તો 12 માં 20 ઉમેરીએ તો આપણને 32 મળે છે. પછી 20 ના ડબલ 40, તો 32 માં 40 ઉમેરીશું તો આપણને 72 મળે છે. 40 ના ડબલ 80, તો 72 માં 80 ઉમેરીશું તો આપણને 152 મળે છે. તો અહીંયા એનો મતલબ એવો થયો કે 80 ના ડબલ કેટલા થશે? 160. તો 152 માં જો આપણે 160 ઉમેરીશું તો કેટલા આવશે? તો આપણને ખ્યાલ જ હશે 152 માં જો 160 ઉમેરવામાં આવે તો કેટલા થશે? 6 ને 5 11 ને 3 તો 312. તો અહીંયા મિત્રો કેટલો જવાબ આવશે? 312 જવાબ આવશે. તો અહીંથી આપણો ઓપ્શન નંબર સી કે 312 સાચો આન્સર થઈ જશે. આવી રીતે મિત્રો રફકામમાં આપણે કોઈના કોઈ લોજિક લગાવીને જવાબ તો મેળવી લેશું, પરંતુ આપણને ખ્યાલ હોવો જોઈએ કે તફાવત, સરવાળો, બાદબાકી, વર્ગ, વિભાજ્યતાની ચાવીઓ, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, વર્ગ, ઘન આ બધું જ આપણને ખ્યાલ હોવું જોઈએ, તો જ મિત્રો લોજિક લાગશે. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 40 છે. જાન્યુઆરી મહિનામાં 6 વખત સોમવાર આવવાની સંભાવના કેટલી છે મિત્રો? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. કેમ? કારણ કે આમાં મિત્રો કઈ ગણતરી છે જ નહીં, આમાં સીધે સીધું લોજિક છે. જો આપણને લોજિક ખ્યાલ હશે તો આપણે સીધે સીધો જવાબ આપી શકશું. જોઈએ તો શું કહેવા માંગે છે ક્વેશ્ચન કે જાન્યુઆરી મહિનામાં 6 વખત સોમવાર આવવાની સંભાવના કેટલી છે એ આપણે જણાવવાનું છે મિત્રો. તો જોઈએ, આપણને બધાને જ ખબર છે મિત્રો કે કોઈ પણ મહિનો હોય, શું યાદ રાખીશું અહીંથી? કોઈ પણ માસમાં લખી લઈએ એટલે ખ્યાલ જ આવી જાય તમને. કોઈ પણ મહિનામાં મેક્સિમમ શું મિત્રો યાદ રાખીશું? મેક્સિમમ કોઈ પણ વાર 5 વખત આવે મિત્રો. કેટલી વખત આવે? 5 વખત આવી શકે. એનો મતલબ એવો થયો કે કોઈ પણ મહિનામાં જો કોઈ પણ વાર મેક્સિમમમાં મેક્સિમમ 5 વખત આવે, એનાથી વધારે વાર આવી શકે નહીં. અને અહીંયા તો આપણને કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં 6 વખત સોમવાર આવવાની સંભાવના કેટલી? તો કોઈ પણ વાર 6 વખત આવી શકે નહીં. એટલે કે એનો મતલબ એવો થયો કે જાન્યુઆરી મહિનામાં 6 વખત સોમવાર આવવાની શક્યતા છે જ નહીં. અને શક્યતા ના હોય તો આ ઘટના કઈ ઘટના થઈ જશે? અશક્ય ઘટના થઈ જશે. કઈ ઘટના થઈ જશે? અશક્ય. એટલે કે જાન્યુઆરી મહિનામાં 6 વખત સોમવાર આવવા શક્ય નથી, એટલે કે આ ઘટના અશક્ય ઘટના છે. અને આપણે જાણીએ છીએ કે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા શું હશે? અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હશે. એટલે કે આપણો રાઈટ આન્સર થઈ જશે 0, ઓપ્શન નંબર બી. અહીંયા મિત્રો આપણે સીધે સીધું લોજિક લગાવીએ એટલે આપણને ખ્યાલ આવી જ જશે કે કોઈ પણ મહિનામાં મેક્સિમમ કોઈ પણ વાર 5 વખત આવી શકે. અને અહીંયા આપણને પૂછવામાં આવેલું છે કે 6 વખત સોમવાર આવવાની સંભાવના કેટલી? તો આપણને ખબર પડી ગઈ કે આ ઘટના તો મિત્રો અશક્ય ઘટના છે અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે. આગળ વાત કરીએ તો 41 નંબરનો ક્વેશ્ચન છે, રમત આધારિત ક્વેશ્ચન છે મિત્રો. ભારતમાં કઈ રમતમાં સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે મિત્રો? સંતોષ ટ્રોફી કઈ રમતમાં આપવામાં આવે છે? ઓપ્શન એ ફૂટબોલ, ઓપ્શન બી કબડ્ડી, ઓપ્શન સી ખોખો અને ઓપ્શન ડી ક્રિકેટ. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો મિત્રો. 41 A, B, C કે D. તો યાદ રાખીશું મિત્રો, સંતોષ ટ્રોફી છે હંમેશા કઈ રમત સાથે સંકળાયેલી છે? તો ફૂટબોલ સાથે સંકળાયેલી છે. એટલે કે સંતોષ ટ્રોફી મિત્રો ફૂટબોલ સાથે સંકળાયેલી હોવાથી ફૂટબોલ રમતમાં એનાયત કરવામાં
આવે છે એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ છે એ રાઈટ આન્સર થઈ જશે. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 42 છે. વર્લ્ડ એનિમલ ડે, એક ડેનો ક્વેશ્ચન મિત્રો વારંવાર પૂછાતો રહેલો છે. ટેટ 2, ટેટ 1 અને ટાટમાં પણ પૂછાઈ ચૂકેલો છે. તો વર્લ્ડ એનિમલ ડે ક્યારે બનાવવામાં આવે છે? ઓપ્શન એ 5 જૂન, ઓપ્શન બી 1 જુલાઈ, ઓપ્શન સી 4 ઓક્ટોબર અને ઓપ્શન ડી 23 માર્ચ. તો યાદ રાખીશું મિત્રો કે વર્લ્ડ એનિમલ ડે છે એ મિત્રો 4 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. ક્યારે? તો 4 ઓક્ટોબર. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર સી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ મિત્રો તો 43 નંબરનો ક્વેશ્ચન છે. સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે મિત્રો? ખાસ યાદ રાખીશું. સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? ઓપ્શન 130 થી વધુ, ઓપ્શન બી 90 થી 110, ઓપ્શન સી 70 થી 90 અને ઓપ્શન ડી 70 થી ઓછું. આપણે જ્યારે કોષ્ટક સમજ્યા હતા બુદ્ધિઆંકનું ત્યારે તમને કહ્યું હતું કે 3 મેક્સિમ મિત્રો આપણે યાદ રાખવાના છે. એક સામાન્ય, એક ઉચ્ચ અને એક મંદ. તો આપણે યાદ રાખીશું અહીંથી કે સામાન્ય બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે મિત્રો? તો 90 થી 110. આ સામાન્ય માટે આપણે યાદ રખાયું હતું તમને. જ્યારે 130 થી વધુ છે એ મિત્રો ઉચ્ચ બુદ્ધિઆંક છે. કેવો? ઉચ્ચ. અને 70 થી ઓછો છે એ મિત્રો નિમ્ન બુદ્ધિઆંક છે અથવા તો મંદ બાળકો માટેનો, મંદ બુદ્ધિના જે બાળકો છે એમનો બુદ્ધિઆંક છે. આ 3 બુદ્ધિઆંક આપણે યાદ રખાયા હતા. તો અહીંયા આપણને ક્વેશ્ચન પૂછવામાં આવેલું છે કે સામાન્ય બુદ્ધિ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હશે? તો 90 થી 110. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 44. માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી. આ વ્યાખ્યા કોણે આપી હતી મિત્રો? જોન ડુઈ, એચ.જી. વેલ્સ, સ્વામી વિવેકાનંદ કે રવિન્દ્રનાથ ટાગોર? તો બધાને જ આવડે છે મિત્રો કે માનવીની વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કે કેળવણી. આ વ્યાખ્યા મિત્રો સ્વામી વિવેકાનંદે આપી હતી. કોણે આપી હતી? સ્વામી વિવેકાનંદે આપી હતી. જ્યારે એચ.જી. વેલ્સે કીધું હતું કે કેળવણી એટલે અંધકારમાં પ્રકાશ ફેલાવે એ કેળવણી. એ કોણે કહ્યું હતું? તો એચ.જી. વેલ્સે કહ્યું હતું. આ પણ યાદ રાખી લઈશું. એટલે કે 44માં આપણો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો ક્વેશ્ચન નંબર 45. પ્રકૃતિવાદના સમર્થનમાં રૂસો ઉપરાંત કયા વિદ્વાનો સમર્થનમાં હતા? એટલે કે પ્રકૃતિવાદમાં મિત્રો રૂસોની સાથે સાથે બીજા કયા મનોવૈજ્ઞાનિકો હતા? ઓપ્શન એ હર્બર્ટ સ્પેન્સર, ઓપ્શન બી કોમોનિયસ, ઓપ્શન સી બેકન અને ઓપ્શન ડી આપેલ તમામ. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપો મિત્રો કે પ્રકૃતિવાદના સમર્થનમાં રૂસોની સાથે સાથે બીજા કયા વિદ્વાનો હતા? તો યાદ રાખી લઈશું મિત્રો આપણે કે પ્રકૃતિવાદમાં રૂસોની સાથે સાથે હર્બર્ટ સ્પેન્સર પણ હતા, કોમોનિયસ પણ હતા અને બેકન પણ હતા. એટલે કે આ 3 વિદ્વાનો મિત્રો પ્રકૃતિવાદના સમર્થનમાં હતા. એટલે આપણો રાઈટ આન્સર થઈ જશે આપેલ તમામ. ઓપ્શન નંબર ડી. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. અગર વાત કરીએ તો આગળ ક્વેશ્ચન નંબર 46. સ્ટ્રોંગ ખાલી જગ્યા કસોટી આપી. એટલે કે સ્ટ્રોંગે મિત્રો કઈ કસોટી આપી હતી? ઓપ્શન એ વ્યવસાયિક અભિરુચિ, ઓપ્શન બી બુદ્ધિની, ઓપ્શન સી મૂલ્ય અને ઓપ્શન ડી વ્યક્તિત્વ. તો યાદ રાખી લઈશું મિત્રો કે સ્ટ્રોંગ દ્વારા મિત્રો વ્યવસાયિક અભિરુચિ આપવામાં આવેલી હતી. શું આપવામાં આવેલું હતું? વ્યવસાયિક અભિરુચિ. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો 47 નંબરનો ક્વેશ્ચન છે મિત્રો સાહિત્યનો ક્વેશ્ચન છે કે પોસ્ટ ઓફિસ કૃતિના લેખક કોણ છે મિત્રો? પોસ્ટ ઓફિસ જે કૃતિ છે એના લેખક કોણ છે? ઓપ્શન એ કાકા સાહેબ કાલેલકર, ઓપ્શન બી બાલણ, ઓપ્શન સી ગૌરીશંકર જોશી અને ઓપ્શન ડી મણિશંકર ભટ્ટ. યાદ રાખી લઈશું મિત્રો પોસ્ટ ઓફિસ કૃતિના લેખક કોણ છે? તો ગૌરીશંકર જોશી. એટલે કે ઓપ્શન નંબર સી છે એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 48. જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે મિત્રો? જ્ઞાનપીઠ એવોર્ડ છે એ કયા ક્ષેત્ર માટે અપાય છે? ઓપ્શન એ સંગીત ક્ષેત્ર, ઓપ્શન બી સાહિત્ય ક્ષેત્ર, ઓપ્શન સી રમત ક્ષેત્ર અને ઓપ્શન ડી કલા ક્ષેત્ર. તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપીશું મિત્રો કે જ્ઞાનપીઠ એવોર્ડ છે કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે? તો યાદ રાખી લઈશું મિત્રો સાહિત્ય ક્ષેત્રે આપણે જ્ઞાનપીઠ એવોર્ડ આપીએ છીએ. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું.
આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો 49 નંબરનો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું લીપ વર્ષ છે મિત્રો. રીઝનિંગનો ક્વેશ્ચન છે કે લીપ વર્ષ કયું છે મિત્રો. તો યાદ રાખ્યું હતું આપણે મિત્રો કે જ્યારે લીપ વર્ષ આપણે શોધવું હશે ત્યારે મિત્રો આપણે શું કરતા હતા, તો બે પોસિબિલિટી યાદ રાખી હતી. જો સાદું વર્ષ હોય એટલે કે સદી વગરનું વર્ષ હોય તો આપણે એ વર્ષને 4 વડે ભાગતા હતા મિત્રો. એટલે કે વર્ષ ભાગ્યા 4 કરતા હતા અને આપણને જો નિશેષ ભાગી શકાય તો એ વર્ષ મિત્રો લીપ વર્ષ હશે. અને જો સદીનું વર્ષ હશે, કયું મિત્રો, સદીનું વર્ષ, અને આ સદીના વર્ષને આપણે કેટલા વડે ભાગતા હતા, તો 400 વડે ભાગતા હતા. અને જો આપણને નિશેષ ભાગી શકાય તો એ વર્ષ લીપ વર્ષ હશે. સદીનું વર્ષ એટલે મિત્રો કેવું, 100, 200, 1600 આ છે મિત્રો સદીના વર્ષ ગણાય. અને જ્યારે બીજા 1998, 18, 1998 આ જે છે એ સાદા વર્ષ છે કહી શકાય. એટલે કે સાદું વર્ષ હોય એને મિત્રો 4 વડે ભાગવાનું, અને જો નિશેષ ભાગી શકાય તો એ લીપ વર્ષ હોય, અને જો સદીનું વર્ષ હોય તો એને 400 વડે ભાગવાનું. આ બે નિયમો આપણે શીખ્યા હતા. અહીંયા ઓપ્શનમાં જોઈશું તો એક પણ વર્ષ સાદું વર્ષ, આ લીપ સદીનું વર્ષ નથી. બધા જ વર્ષ કેવા છે, તો સાદા વર્ષ છે. તો અહીંયા જોઈએ તો કયું છે કે જેને આપણે 4 વડે ભાગીએ તો લીપ વર્ષ એ નિશેષ ભાગી શકાય. તો અહીંયા મિત્રો 18 ને ભાગશો તો પણ નહીં ભગાય, 70 ને પણ નહીં ભગાય, અને 86 ને પણ નહીં ભગાય. એકમાત્ર છે 1948 જેને આપણે ભાગીએ 4 વડે તો નિશેષ ભાગી શકાય છે. જોઈએ આપણે ખબર પડી જશે આપણને. 4 4 મિત્રો 16, અને 16 એટલે કે 2, 3 મિત્રો 4. હવે શું થશે ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો. 4 7 28, 4 8 32, 4 9 36, 4 8 32, અહીંયા 2 8, 4 7 28 મિત્રો એટલે કે 0 0. તો અહીંયા આપણને નિશેષ ભાગી શકાય છે. એટલે કે એનો મતલબ એવો થયો કે 1948 છે એ આપણું લીપ વર્ષ થઈ જશે. ઓપ્શન નંબર સી આપણું રાઈટ આન્સર થઈ જશે. ખાસ આપણે ક્લિયર કરી લઈશું. આગળ વાત કરીએ તો 50 નંબરનો ક્વેશ્ચન છે મિત્રો. વિદ્યાર્થીઓની એક હરોળમાં મનન બંને બાજુથી 20મા ક્રમે છે. તો આ હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? મેં તમને શીખવાડ્યું હતું મિત્રો કે આ પ્રકારનું ક્વેશ્ચન આવે ત્યારે દાખલા તરીકે આપણે લઈએ અહીંથી મનન, આ જગ્યાએ મનન છે આપણું. કોણ છે? તો મનન છે. આ ડાબી બાજુ મિત્રો, ત્યારે આ જમણી બાજુ. તો અહીંયા શું કહેવામાં આવ્યું છે જુઓ, તો વિદ્યાર્થીઓની એક હરોળમાં મનન બંને બાજુથી 20મા ક્રમે છે. એટલે કે મનનનો આ જે ક્રમ છે એ 20મો ક્રમ છે. એનો મતલબ એવો થયો કે મનનની ડાબી બાજુ કેટલા વિદ્યાર્થીઓ હશે? 19. જ્યારે જમણી બાજુ પણ 19 વિદ્યાર્થીઓ હશે. તો એનો મતલબ એવો થયો કે મનનની ડાબી બાજુ 19 જણા બેઠા છે, જમણી બાજુ 19 જણા બેઠા છે, અને વચ્ચે એક મનન બેઠો છે. તો ટોટલ કેટલા વિદ્યાર્થીઓ થઈ જશે મિત્રો? 19 નું 38 ને 1 39. ટોટલ કેટલા વિદ્યાર્થીઓ થઈ જશે? 39. જોઈએ કે અહીંથી ડાબી બાજુ 19 જણા બેઠા છે, જમણી બાજુ 19 જણા બેઠા છે, અને વચ્ચે એક મનન બેઠો છે. એટલે કે કુલ વિદ્યાર્થીઓ શોધવાના છે આપણે. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ થઈ જશે મિત્રો? તો કુલ 39 વિદ્યાર્થીઓ થઈ જશે. કેટલા વિદ્યાર્થીઓ થઈ જશે? 39 વિદ્યાર્થીઓ થઈ જશે. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર એ છે એ રાઈટ આન્સર થઈ જશે. ખાસ ક્લિયર કરી લઈશું. તો અહીંયા મિત્રો આપણે કુલ 50 ક્વેશ્ચન પૂરા કર્યા. તો ફટાફટ તમે કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો કે 50માંથી તમારા કેટલા સાચા પડ્યા. હમણાં જ મિત્રો આ મોડલ પેપરને તમે નિહાળ્યું હશે. તો હવે જેને મેથ્સની તૈયારી કરવી છે એના માટે પણ એક કોર્સ છે 499માં. મનોવિજ્ઞાનનો પણ એક કોર્સ છે જે તમે વિઝિટ કરી શકો છો. અને આની PDF આપણે ટેલિગ્રામ ચેનલમાં આપીશું. તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને તમે કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનું ભૂલતા નહીં કે 50માંથી તમારા કેટલા સાચા પડ્યા. તો થેન્ક યુ મિત્રો. મળીશું બીજા મોડલ પેપર સાથે નેક્સ્ટ વિડીયોમાં.